હાલ ભૂખ્યા પેટે ચા પીનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। જો તમને કોફી પીવાનો શોખ છે અને સવાર સાંજ તમારા કામની શરૂઆત અને અંત કોફીથી કરો છો તો ચોક્કસ તમારા રસોડામાં પણ મોટું કોફી બોક્સ હશે। પરંતુ લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે ભેજ વધવાને કારણે તેમને કોફી જામીને કન્ટેનરમાં જે ચોંટી જાય છે અને તેની સુગંધ પણ બગડી જાય છે। અને એવામાં જાણીએ કે તમે કોફીને ફ્રેશ અને જામી જતી અટકાવવા માટે શું કરી શકો છો। તો તમે કોફીના ડબ્બામાં સિલિકા જેલ પેલ જે મૂકી શકો છો, જે ભેજ શોષવામાં મદદ કરે છે। અને સિલિકા જેલ પેક હોવાથી બસ પેકેટ ખોલીને કોફી વાપરતા સમયે ધ્યાન રાખવું જરૂરી છે। તમારા કોફી કેનમાં 1 કે 2 સિલિકા જેલ પેક મૂકો અને ખાતરી કરો કે આ પેક કેફીનમાં સંપર્કમાં ન આવે અને તે ફક્ત કેનની અંદર જ રહે। આ સિલિકા જેલ ભેજ શોષીને કોફીને જામી જતી અટકાવે છે। બને તો એરટાઇટ કન્ટેનરમાં કોફી સ્ટોર કરો અને ઢાંકણને ચુસ્તપણે બંધ કરો। આ ખાસ કરીને જો બહાર ભેજ હોય તો કન્ટેનર ખુલ્લું ન રાખો। આ એરટાઇટ કન્ટેનર કોફીને ઓક્સિજન અને ભેજથી રક્ષણ આપે છે, તેની જામી જતી અટકાવે છે। જો ભેજનું પ્રમાણ વધારે હોય અને તમારી પાસે કોફીનું મોટું પેકેટ હોય તો તેને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો। આ માટે કોફીને એરટાઇટ બેગ અથવા તો કન્ટેનરમાં રાખો અને તેને ફ્રીઝરમાં સ્ટોર કરો। આ તમારી જરૂરિયાત મુજબ જરૂરી માત્રામાં જ બહાર કાઢો અને બાકીનું પેકેટ ફ્રીઝરમાં રાખો। આ ફ્રીઝરમાં રાખેલી કોફી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને ભેજથી સુરક્ષિત રહે છે। કોફીને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો અને કોફી પાવડરને ફ્રેશ રાખવા માટે ગરમી, સૂર્યપ્રકાશ અથવા તો ભેજથી દૂર રાખો। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।